દાદાજીના ઉખાણા. ઉખાણું પેલું, આ પારે બાંધું પહેલા પારે તારું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હોડી, વહાણ. ઉખાણું બીજું, સમુદ્રમાં જન્મે પણ નદીમાં રહે નહીં, રસોઈમાં વપરાય પણ એનાથી પેટ ભરાય નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું ત્રીજું, એક થાળીમાં બે દીવા, એક ગુલ અને બીજું જીવા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું ચોથું, માથા વિનાનો સૈનિક લશ્કરમાં લડતો રહે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે પૈસો, નાણું. ઉખાણું પાંચમું, બે ભાઈ બંને ભેગા રહે, આખો દિવસ ખખડે, છતાં ઘરનું ધ્યાન રાખે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે બારણા. ઉખાણું છઠ્ઠું, ઊંચી જગ્યાએ બેસી નીચે નાનું માથું હલાવે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે હિંચકો, ચૂલો. ઉખાણું સાતમું, ત્રણ અક્ષરનું મારું નામ, પહેલો મૂકો તો થાય કામ, છેલ્લો મૂકો તો થાય જામ, વચ્ચે મૂકો તો થાય ઠામ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અક્ષર. ઉખાણું આઠમું, હું નથી જીવંત પણ ઘર ઘરમાં રહું છું, મારા વિના ઘર બધું સૂનું લાગે. તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ટીવી, મોબાઈલ. ઉખાણું નવમું, એવું શું છે જેમાંથી તમે જેટલું વધારે કાઢો એટલું જ એ વધે? તો મિત્રો આનો જવાબ છે ખાડો. ઉખાણું દસમું, એવી કઈ વસ્તુ છે તમે જેને જેટલી ઊંચી ફેંકો એટલી જ એ નીચે આવે છે?
તો મિત્રો આનો જવાબ આવશે દડો. બોલ. ઉખાણું 11મું. એવું કયું ઘર છે જેમાં દરવાજો ખિડકી હોય છે પણ ઘરમાં કોઈ રહેતું નથી? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે ટપાલ ઘર, જેમાં દરવાજો ખિડકી હોય છે પણ ઘરમાં કોઈ રહેતું નથી. ઉખાણું 12મું. આખી રાત રડે પણ કફન વિના મરે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી, દીવો. ઉખાણું 13મું. કાળું મોઢું ધોળું શરીર. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવાસળી.